ઓમ નમઃ શિવાય. દોસ્તો, આજે ભગવાન શિવને શું ચડાવી શકાય એની વાત કરવી છે. આપણે ન ચડાવી શકાય એ અલગથી જોયું. તો પહેલું બિલીપત્ર. શિવની પૂજા બિલીપત્ર વગર અધૂરી છે. વિષના પ્રભાવથી બચવા પાણી અને બીલીના પાન અવશ્ય ચડાવવામાં આવે છે, જેનાથી બીલીના પત્તાની તાસીર પણ ઠંડી હોય છે. શિવજીને ત્રિદળ બીલી ચડાવવાથી ત્રિવિધ તાપ દૂર થાય છે. આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય દૂર થાય છે. બિલીપત્ર વગર થયેલી શિવ પૂજા અધૂરી ગણવામાં આવે છે. શિવની પૂજા આપણે આત્માના કલ્યાણ અર્થે કરીએ છીએ. તે જ રીતે જગત કલ્યાણની ભાવના પણ શિવ આરાધના સાથે જોડાયેલી છે. બિલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે તેવી માન્યતા છે. વચ્ચેના પાંદડામાં શિવજી, જમણી બાજુના પાંદડામાં વિષ્ણુજી અને ડાબી બાજુના પાંદડામાં બ્રહ્માજીનો નિવાસ છે એવું મનાય છે. બિલ્વપત્રને જોડતી દાંડીમાં શક્તિનો નિવાસ છે. આ કારણથી દાંડી તોડીને માત્ર બિલીપત્રના 3 પાન પૂજામાં વપરાય છે. કેમ દાંડી તોડી નાખીએ? એનું કારણ છે કે દાંડીમાં શક્તિનો નિવાસ છે. 3 પાન પૂજામાં વપરાય છે. 5 કે વધારે પાનાવાળું બિલીપત્ર પણ ક્યારેક મળી આવે છે અને એ કારણથી એનું વિશેષ મહાત્મ્ય છે. આદિ વ્યાધિ અને ઉપાધિના નાશ માટે બિલીપત્ર દ્વારા કરાયેલ શિવ પૂજા ઉત્તમ ગણી છે. બિલીનું વૃક્ષ શાસ્ત્રોક્ત વચન મુજબ સૌભાગ્યદાતા અને મંગળકારી ગણવામાં આવે છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા અનુસાર બિલીના ઝાડની છાયામાં બેસી કરેલું ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન સવિશેષ ફળ આપે છે. આ જ રીતે બિલીના ઝાડની છાયામાં બેસીને કરેલો શ્રી સૂક્તનો પાઠ લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે. બિલીનું ફળ એટલે કે બિલા, બિલીપત્રની દાંડી, બિલીનું ફૂલ અને બિલીપત્રને ઘી સાથે અગ્નિમાં હવન કરવાથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. દોસ્તો, આ હતી બિલીપત્રની વાત. વાત એ છે બિલીપત્ર અત્યંત પવિત્ર છે. એ ત્રિદળ 3 પાન, વચ્ચે શિવજી, એક બાજુ બ્રહ્માજી, એક બાજુ વિષ્ણુજી. શિવજીને ચડાવવાનું અત્યંત પુણ્યદાયી છે. પણ એવું પણ કહેવાયું છે કે આ બિલીમાંથી બિલી તોડવાનું કામ એ જ વ્યક્તિ કરે કે જેણે પોતે બિલી ઉછેરી હોય, જેણે પોતે બિલી ન ઉછેરી હોય અને બિલીના પાન તોડે તો પાતક લાગે છે. એટલે ગમે ત્યાં કોકના ત્યાં બિલી ઉગી હોય ને આપણને નજરે ચડીને આપણે બિલીના પાંદડા તોડવા માંડી પડીએ, એવું નહીં કરવાનું. આપણે ભાઈને કહેવાનું, ભાઈ મને શિવજીને ચડાવવા છે, થોડા બિલી પાન આપો ને, ઉતારીને આપો, તમને પાતક નહીં લાગે. જોકે ભોળિયો રાજા છે, અજાણતામાં કરેલા પાતકને પણ કદાચ માફ કરતો હશે, કારણ કે મોટાભાગે તો આપણે રસ્તા ઉપર ફૂટપાથ પર બેસતા લોકો પાસેથી બિલીપત્રો વિચારતા લઈએ છીએ, જે એટલી ક્રૂર રીતે વાંસીથી બિલીને કાપીને ડાળખા કાપી લાવે છે કે આપણે જોઈએ તો આપણને દયા આવે કે આ પવિત્ર વૃક્ષની આ સ્થિતિ. માટે બિલી પ્રત્યે દયા કરજો ભગવાન. બિલી અત્યંત પ્રિય છે શિવને, અને બિલીની છાયામાં કરેલા વ્રતો પણ અત્યંત ફળદાયી નીવડે છે, જેનો સાધના ઉપાસનામાં પણ ઉપયોગ થાય છે. આટલો ખ્યાલ રાખજો. આવજો દોસ્તો, તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપો. વળી પાછા બીજા કયા કયા તત્વો શિવજીને ચડાવવાથી, બીજા કયા કઈ વસ્તુઓ શિવજીને ચડાવવાથી શું ફળ મળે તેની વાત આગળ જતા કરીશું. આવજો. શંભો હર, શંભો હર, શંભો હર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર મહાદેવ, હર મહાદેવ, હર.